ચેનલ ઓફ વડોદરા। દિવાળીપુરા વિસ્તારમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં કાઉન્સિલર દ્વારા રંગોળી બનાવવામાં આવી છે। અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી, લાડુ વિતરણ જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 11ના કાઉન્સિલર મહાલક્ષ્મીબેન દ્વારા દિવાળીપુરા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શ્રી રામ રંગોળી બનાવવામાં આવી છે। આ રંગોળી કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે, સાથે શ્રી રામ પણ લખવામાં આવ્યું છે। પાંચસો વર્ષ દરમિયાન 500 વર્ષ પછી આજે આપણા પ્રભુ રામ શ્રી રામ અયોધ્યા વિરાજમાન થઈ રહ્યા છે। તે નિમિત્તે અમારા વોર્ડ 11માં આજે ઘણા વિવિધ કાર્યક્રમોની શરૂઆત સવારે 6 વાગ્યાથી થઈ ગઈ છે। પ્રભાત ફેરી શરૂઆત થઈ ગઈ, હવે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રંગોળી પણ આમ હનુમાનજી મંદિરમાં રંગોળી પૂરવાનો કાર્યક્રમ હતો, એમાં હું આજે સવારે રંગોળી કરવા આવી છું અને આજે દિવાળીના રૂપમાં આજનો દિવસ અમે મનાવવાના છે। આજે ઘણા બધા કાર્યક્રમ છે, પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે અને લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે, સુંદરકાંડનો કાર્યક્રમ છે। એવી રીતે આજનો દિવસ અમે ઉત્સવમાં મનાવવા જઈ રહ્યા છીએ।